ફ્રન્ટ અમદાવાદ ખાતે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવાણી અમૃત મહોત્સવમાં પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ સહિત સંત મહાત્માઓ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત મહાનુભાવો તથા હરિભક્તોની સાથે સહભાગી થવાનો અવસર આધ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો। પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ સંસ્થાના વડા તરીકે મળેલી જવાબદારીના એ ગુણો કેવી રીતે આપણામાં ઉતરે એના માટેનો પ્રયત્ન હું માનું છું। ત્યાં સુધી અહીંયાથી ઘણા બધા આજે અહીંયાથી ઘેર જશે ત્યારે લઈને જશે કે આ ગુણો આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય। ઘણા બધા અહીંયા બેઠેલા એ આ ગુણો અંદર પોતાના જીવનમાં ઉતાર્યા પણ છે। જે સત્સંગી છે, જે અહીંયા રેગ્યુલર આવતા હોય, એ બધાના જીવનમાં ધીમે ધીમે આ સેવા ભાવ, આ ગુણો એ એમના સેવા થકી આપણને જોવા મળે। જ્યારે જ્યારે પ્રોગ્રામમાં તમે આવો તો એમાં સેવા કરવા વાળા હરિભક્તો તમે કોઈક દિવસ એમને પૂછો ત્યારે ખબર પડે। અહીંયાથી હમણાં બતાવતા હતા, દેશ અને દુનિયાના લોકોએ આ સેવા જોઈ છે અને સેવામાંથી ગુણ પણ જોયા છે કે સહેજ પણ માન વગર સેવા કેવી રીતે થાય એ આપણે હરિભક્તોમાંથી જોવું પડે। અને હરિભક્તોના આ ગુણ ક્યાંથી આવ્યા તો એ આપણે એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સાનિધ્યમાં રહે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના